Gospel according to Saint John. Jesus said to his disciples, "If the world hates you, remember that it hated me before you. If you belong to the world would love you as its own. But because you do not belong to the world, because my choice withdrew you from the world, therefore the world hates you. Remember the words I said to you. A servant is not greater than his master. If they persecuted me, they will persecute you too. If they kept my word, they will keep yours as well. But it will be on my account that they will do all this, because they do not know the one who sent me." This is the gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય મારા વાલા યુવા મિત્રો, આજના શુભ સંદેશમાં જણાવ્યા મુજબ જે પ્રવૃત્તિનું આયોજન કરવાનું પવિત્ર આત્મા બતાવે છે તે આયોજન આપણે વ્યવહાર કુશળતાથી કરીએ. એ પ્રવૃત્તિ બાઇબલ સત્સંગ હોઈ શકે છે, સંમેલન હોઈ શકે છે, ધર્મોપદેશ હોઈ શકે છે. ઈસુ જણાવે છે તેમ આવી ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આપણે દ્વેષનો ભોગ બનીશું. આપણે સંસારમાં છીએ પરંતુ સંસારના નથી, એટલે આપણે મજા મસ્કરી અને અદેખાઈ કરવામાં આવશે. ખુદ ઈસુને આ બધાનો ભોગ બનવું પડે છે. ઈસુના ઉપદેશ લોકોએ સાંભળ્યો હતો, તેમજ કેટલાક આપણા શબ્દો, આપણી વાણી, આપણા કાર્યો, આપણા જીવનથી ઈસુ પંથે વળશે. ચાલો ને આજે જ આપણે પ્રભુની પ્રાર્થના કરીએ અને પ્રભુના નામમાં, તેમના કામમાં શ્રદ્ધાથી આગળ વધીએ. જય ઈસુ.